કે દુર્ગા સપ્તસતી ચંડી પાઠની અંદર જે સિદ્ધ કુંજિકા સ્તોત્ર છે એ સિદ્ધ કુંજિકા સ્તોત્રનું શું મહત્વ છે? તો જ્ઞાન, આધ્યાત્મિક અને જ્યોતિષના ત્રિવેણી સંગમની અંદર માતાજીની ઉપાસનાના ખંડ ઉપર આજે વાત કરીશું. તો દુર્ગા સપ્તસતી ચંડી પાઠની અંદર સિદ્ધ કુંજિકા સ્તોત્ર છે. શિવ અને પાર્વતીના સંવાદથી એ રચના થયેલી છે. કેમ કે શિવ અને પાર્વતીએ આ સિદ્ધ કુંજિકા સ્તોત્રની રચના કરી હતી. એટલે એની અંદર માં ભગવતીની આરાધના બતાવી છે. તો આપણે જે શક્તિની ઉપાસનાના અત્યંત ગુપ્ત અને ચમત્કારી જે ગ્રંથ છે જે સિદ્ધ કુંજિકા સ્તોત્ર છે. આ સિદ્ધ કુંજિકા સ્તોત્રની અંદર ભગવાન શિવ અને પાર્વતીએ જે સંવાદ કીધો એમાં ન કવચમ નર્ગલા સ્તોત્રમ કિલકમ ન રહશકમ ન સુક્તમ ન્યાપિધાનમ ચ ન ન્યાસો ન ચ વાર્ચનમ. જે ચંડી પાઠની અંદર ન કવચ, અર્ગલા, કિલક સ્તોત્ર આ બધાય ન કરો ને ખાલી દુર્ગા સપ્તસતી ચંડી પાઠની અંદર જો મા ભગવતીનું કુંજિકા સ્તોત્રનો પાઠ કરવાથી દુર્ગા પાઠ ફલમ લભેત, એ દુર્ગા પાઠનું પણ ફળ પ્રાપ્ત થાય છે. તો એ કુંજિકા સ્તોત્ર છે ને એની અંદર મંત્ર પણ છે. દરેક સ્તોત્ર છે, જેમ શિવ મહિમના સ્તોત્ર છે, ભગવતી સ્તોત્ર છે, દામોદર સ્તોત્ર છે, પણ અહીંયા સિદ્ધ કુંજિકા સ્તોત્ર પણ છે, પણ સાથે મંત્ર પણ છે. મંત્ર એટલે મનઃત્રાયત ઇતિ મંત્ર, જે મનને સ્થિર કરે છે, મનને એકાગ્ર કરે છે. એક સિદ્ધ કુંજિકા સ્તોત્રના પાઠની અંદર એ અહંકારી સૃષ્ટિ રૂપાએ, રીંકારી પ્રતિપાલિકા, ક્લિંકારી કામરૂપિણી, બીજમ રૂપે નમોસ્તુતે. જે બીજ છે એમાં ભગવતી, એ જગદંબા, એની ઉપાસનાનું કંઈ અખંડ પર્વ બતાવ્યું છે, એની ઉપાસના કરવાનું બતાવ્યું છે. અહંકારી સૃષ્ટિ રૂપાએ, જે માં ભગવતી સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે. રીંકારી પ્રતિપાલિકા, જે માં ભગવતી દરેકનું પાલન પોષણ કરે. ક્લિંકારી કામરૂપિણી, એ તમારી કામનાઓનું છેદન કરે છે. એટલે કે અંદરના જે કામ, ક્રોધ, લોભ, મોહ, મચ્છર જે ષડ રીપુ છે ને એ દૂર, એટલે માં ભગવતીની ઉપાસના છે. અને આ ભગવતીની ઉપાસના કરવાથી તમારા જીવનની અંદર માં ભગવતીની તમારા અંદર જે નકારાત્મક શક્તિઓ છે ને બધી દૂર થાય છે. આત્મબળ અને મનોબળ વધે છે. અને આ ભગવતીની સાધના કરવાથી, આ ઉપાસના કરવાથી તમારા જીવનના દરેક વિઘ્નો પણ બધા દૂર થઈ જાય છે. અહીંયા શત્રુ ભય હોય કે કોઈ પણ વ્યક્તિ મારણમ મોહન વશ્યમ તમ મનોચ્ચાટનાદિકમ પાઠ માત્ર સંસિદ્ધ કુંજિકા સ્તોત્રમ ઉત્તમમ. જે મારણ, મોહન, વશ્યમ કોઈ પણ, કેમ કે જ્યાં નેગેટિવ છે ત્યાં પોઝિટિવ છે. કોઈ પણ વસ્તુ નેગેટિવ ઉર્જા છે તો પોઝિટિવ ઉર્જા છે. તો તમારા અંદરની જે નેગેટિવ ઉર્જાઓ છે ને એ બધી દૂર કરે છે. એટલે સિદ્ધ કુંજિકા સ્તોત્રનું ઘણું બધું આપણા શાસ્ત્રની અંદર મહત્વ બતાવ્યું છે. અને એમાં મા ભગવતીની ઉપાસના બતાવી છે. એની અંદર દરેક બીજ છે, એ દરેકે બીજની પૂજા કરવા. તો મા ભગવતીની ઉપાસના કરવાથી દુર્ગા, દુર્ગાતિ સમની, દુર્ગપદ્મ નિવારણી, દુર્ગમેચ્છિદિની, દુર્ગ સાધિની, દુર્ગનાશિની, તમારા જીવનના બધાય દુઃખોને દૂર કરે છે. દુર્ગમે દુસ્તરે કાર્યે ભવ દુઃખ વિનાશિની, પૂજયામી સદા ભક્ત્યા દુર્ગા દુર્ગતિ નાશિની. તમારા જીવનના જે આધિ વ્યાધિ ઉપાધિ છે એ પણ બધા દૂર થાય. તો અવશ્ય સિદ્ધ કુંજિકા સ્તોત્રના પાઠ કરવાથી તમારી કામના પણ પૂર્ણ થાય છે. જી દર્શક મિત્રો, જોડાવાની પણ આપણી સાથે શરૂઆત થઈ ગઈ છે અને